બગદાણામાં એક કોળી યુવાન ઉપર હુમલો થાય છે અને હુમલો થયા પછી આરોપ લાગે છે કે આખી ઘટનાની પાછળ માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર છે, પણ પોલીસે આખી ઘટનાને મિસહેન્ડલ કરી, જેના કારણે હવે સ્થિતિ વણસી છે। કોળી સમાજ નારાજ છે। કોળી સમાજ ભાવનગરમાં અને બગદાણામાં એકત્રિત થઈ રહ્યો છે। આ દરમિયાન બે ઓડિયો વાયરલ થયા છે, જેની અંદર કેટલીક સ્ફોટક વાતો છે, તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે બાપા સીતારામના બગદાણાની। બાપા સીતારામના બગદાણાની અંદર નવનીત નામના એક કોળી યુવાન ઉપર હુમલો થાય છે, કારણ કે તેણે થોડા સમય પહેલા માયાભાઈ આહિરે ડાયરામાં કરેલી એક નાનકડી ભૂલ માટે માફી મંગાવ્યા હોવાનો આરોપ છે। આ ઘટનાથી માયાભાઈ તો ઠીક, પરંતુ તેમના પુત્ર જયરાજ આહિરને માઠું લાગ્યું હોવાનું કહેવાય છે। આ મામલે જો કે માયાભાઈ આહિર અને જયરાજ આહિરે હજી કોઈ સ્પષ્ટતા કરી નથી। તેઓ પોતાની જાતને મીડિયાથી દૂર રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે। આ દરમિયાન જેની ઉપર હુમલો થયો એ નવનીત નામના યુવાને આરોપ લગાડ્યો કે આખી ઘટનાની પાછળ જયરાજ આહિર છે। આ ઘટનાને સમજવામાં અને ઘટનાને હેન્ડલ કરવાની અંદર ભાવનગર પોલીસ ચૂક કરતી રહી। પોલીસે સૌથી પહેલા જયરાજ આહિર આ ઘટના પાછળ નથી એમ કહી જયરાજ આહિરને ક્લીન ચીટ આપી પોલીસને ઘટનાની ગંભીરતા સમજાય નહીં। આખરે મામલો પહોંચે છે ગાંધીનગર અને ગાંધીનગરના આદેશ બાદ આઈજીપી ગૌતમ પરમારે આ મામલે એસઆઈટી બનાવી, પણ હવે બે ઓડિયો બજારમાં ફરી રહ્યા છે। આ ઓડિયોમાં આરોપ લાગી રહ્યો છે, ચર્ચા થઈ રહી છે કે આખી ઘટનાની પાછળ એક મહિલા પોલીસ અધિકારી અને કાળી કારની વાત છે। આ ઓડિયો જે છે એ આરોપીના પરિવારજનો છે અને સામે પક્ષે જેની ઉપર હુમલો થયો એ નવનીત નામનો યુવાન છે। નવજીવન ન્યૂઝ આ ઓડિયોની પુષ્ટિ કરતું નથી, પણ આ ઓડિયો સાચા હોય તો હવે આ મામલાની તપાસ કરી રહેલી એસઆઈટીની જવાબદારી વધી ગઈ છે। પહેલા ઓડિયો સાંભળી લો। હેલો, હા આપણે ઈ ભાઈના પપ્પા સાથે વાત થાય હા થાય ને। તો કરાવો ને જરીક। હા તો લ્યો આપું તે ફોન ચાલુ રાખજો। તો ભાઈ દવાખાને છે ને ભાઈ છોકરા થાય છે। હાલો, આમાં તમારા છોકરાનું આમ આખું નામ સતીશભાઈ? નહીં નહીં નહીં, તો મારા છોકરાનું નામ સન્નીભાઈ વિજયભાઈ વનાળિયા, હા હા બરોબર। એટલે આમાં પાછું સતીશભાઈ લખેલું છે એટલે? હા, એમાં સતીશભાઈ એમ જોઈએ, સતીશભાઈ મેં કીધું સતીશ નામ લખાયું છે કીધું હોય। હા હા હા, એમાં આખી વાત જણાવશો એને કઈ રીતે ફોન આવ્યો, હું ફોન આવ્યો તો? જો એને એમાં એવું છે કે એને ફોન આવ્યો હશે, અમાર નથી આવ્યો। હા અને હવારમાં અહીંયા એવડા આવ્યા, હા પમ દિવસે હવારમાં, હા એટલે એક ભાઈ અહીંયા આવ્યા। હા અહીંયા આવીને એને એવું કીધું કે દુવારકા જવું છે અમારે। હા દુવારકા ધજા ચડાવીને અમે કાલે વી આવશું। હા એટલે મારા ઘરના એમ કીધું તો કાલે તમે વી આવતો તો તમે જાઓ એમ। હા એટલે આપણને આ ડિટેલ ની કઈ ખબર જ નથી, હા બરોબર। અને અમારા ઘરના છે એને રહેવાય, હા મારા ઘરના ત્યાં બહાર જોવા ગયા ચા પાણી પીવા હાટું છે। આપણને એમ થાય હા મહેમાન છે, ચા પાણી પાવા પડે સવારમાં। હા તે ચા પાણી પીવા મારા ઘરના ના ગયા, એ લોકોએ ના પાડી, તે લાઈટ મોટરની બંધ કરી દીધી હતી હા અને અંધારું હતું, એટલે કઈ દેખાણું નહોતું। અંદર 3 હોય 4 હોય, એક ભાઈ અહીંયા આવ્યા હતા હા અને એ ભાઈ નામ હું જાણું ને, નાજુ નામ હતું। નાજુ નામ હતું? એક મિનિટ હાલે, આ મારા ઘરના ને આપું। હા આપો। હેલો, હા બોલો। હા હેલો, હું એની મમ્મી બોલું છું। હા અહીંથી મારા છોકરાને ફોહ લાવીને લઈ ગયા છે। મારો છોકરો હાવ નિર્દોષ છે। હા હા, અને એ હાવ નિર્દોષ છે ને ફોહ લઈને મને એમ કીધું કે હું માસી કે હું કાલ હાંજ થાય ને તો તમારા શનિને અહીં હું પોગાડી દઈશ। હા મેં એને એમ હતી ને કીધું મારા છોકરાને સારું કામે મને નથી થવા દેવો,
હા તે ઈ કે નહીં કે માસી ઈ કે અમે દર વર્ષે અમે બધા હારે જાય છે ધજા ચડાવવા એટલે હું ધજા ચડાવીને ઈ કે બીજે દિવસે સાંજે હું તરત પાછો હું તમને અહીં સાંજે અહીં મેકી જાવ એમ કહીને લઈ ગયો છે ને એને છૂટે એટલે ઈ નાજુને મારે પેલા અહીંયા મારા ઘરે બોલાવવાનો છે ને પછી હું એને જોઈ લઈશ પણ મારો છોકરો હાવ નિર્દોષ છે. એટલે લેવા આવ્યો એ કોણ હતો? લેવા આવ્યા ઈ મારો જેઠનો છોકરો હતો અને ઈ અહીંયા પમદી લેવા આવ્યો ઈ ને હા 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 કાલ લેવા આવ્યો ઈ ને હા એને તું ઓળખતી નથી ભાઈ એ પેલા વેલો અમારા ઘરે આવ્યો છે અને મને ફોહલાવીને હાથ તાળી દઈને મારા છોકરાને ફોહલાવીને લઈ ગયો છે હા અને કીધું નથી મને ધજા ચડાવવાનું કઈ વયો ગયો છે ને મને એમ થયું કે ભગવાનનું કામ છે એટલે મારે ના નથી પાડવી અમે હાવ ગરીબ માણસો સેવી હા અને મને કાંઈ આ વાતની ખબર નહોતી મારા છોકરાએ નથી કીધું ને એને હાવ ફોહલાવીને તે લઈ ગયા છે. હા પેલા હાવ કઈ નિર્દોષ આવડા છે જે મારો લેવા છોકરો. આવ્યા એને કઈ પૈસા પૈસા આપ્યા હતા પેલા? ના કાંઈ નથી આપ્યું મને હા એક રૂપિયો અમને નથી કાંઈ આપ્યો હા અને મારા છોકરાને નથી આપ્યો. મારો છોકરો ઓફિસે જાય તારે મારે એને રોજ ફોની નોટ હું એને રોજ આપું બાકી હા. કોઈ દી કાંઈ એને અવળા ધંધા કર્યા કે કોઈ દી કાંઈ કર્યું નથી હા આમાં. અને ઈ અત્યારે શું થયું ઈ અમને કાંઈ ખબર નથી પણ ઈ અહીંથી મને મારી હાથથી ને ઈ હાથ તાળી દઈને ઈ એમના ફોહલાઈને મારા છોકરાને લઈ ગયો છે હા અને અત્યારે તો ઈ એમ જ કે છે કે હા મેં લેવા- કર્યું છે પણ નથી એ માથે એને લીધું છે અને કોકના દબાણથી ને એને અત્યારે માથે લીધું છે બાકી હાવ નિર્દોષ છે મારો છોકરો. લેવા એ લોકો શું લઈને આવ્યા હતા? હે લેવા શું લઈને આવ્યા હતા તમારા છોકરા? ફોર વ્હીલ હતી નંબર પ્લેટ વગરની ફોર વ્હીલ હતી હા. અને કાળી ફોર વ્હીલ હતી. કાળી ફોર વ્હીલ. હા 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 અને હા મારો છોકરો હાવ નિર્દોષ છે હા હા અને એને કોકના દબાણથી ના કરેલું છે હા બાકી ગમે એના દબાણથી ને એને કર્યું હોય પણ બાકી એમ ગમે દબાણથી કરેલું છે. બીજું કઈ કેવા માંગો છો? બસ મને મારો છોકરો એક છૂટો કરી દો એટલે મારે બીજું કોઈ કાંઈ મારે કહેવા નથી માંગવું અમે હાવ ગરીબ માણસો સેવી. હા હા અમને કાંઈ બીજી કાંઈ આમાં ખબર નથી. હા હા એટલે અમને આમાંથી એક છૂટા કરી દો. તમે એના શું થાવ છો? હું એની મમ્મી છું. હા એ કેટલા ભારું છે? 2 ભાઈ છે. હા એ ઈ આ તો ભાઈ છે એ મોટા કે નાના? ઈ મોટો છે અને હા. આ ઈ તો નાનો છે ને ઈ તો કામે વયો ગયો તો નાઈટમાં એને તો કઈ ખબર નથી. ગાડીમાં કેટલા જણા હતા એ ખબર છે કઈ? હવે ગાડીમાં કેટલા જણા હું બહાર મેં કીધું મને એમ થયું કે મહેમાન છે એમ હા તે મેં કીધું ઈ 4 જણા હોય 3 જણા હોય એવું કાંઈ નથી થયું. મારે ડેલી બાર ના મોટરે ગઈ મને એમ કે દ્વારકા જાય છે બધાય તે મહેમાન હોય એમ હમ. પીએસઆઈ પોતે હતા હોતી ને એમાં અંદર હા હા. એમાં તમારા લેડીઝ ઘરની હતા. આજુબાજુમાં ક્યાંય કેમેરા છે? ના કેમેરા કે નથી. હા એમાં ગાડી લેવા આવી આમ પોલીસ ની હતી કે અંગત ગાડી હતી કઈ ખબર? અંગત નહીં કાળી ગાડી હતી ને નંબર પ્લેટ વગરની ગાડી હતી. હા હા એ અને આપણે એમાં કેદી લેવા આવી છે? પ્રમ દિવસે હવારમાં અને પોલીસ ની ગાડી કારે લેવા આવી છે? બસ ઈ બધું હારે જ હતા ઈ હા અને મારા છોકરાને ફોહલાવીને લઈ ગયા છે. હા અમને આમાંથી હાવ નિર્દોષ માંથી અમને આમાંથી છૂટા કરો મારે બીજું કાંઈ નથી કરવું. હા અમે હાવ નિર્દોષ જ સેવી. હા હા સારું લ્યો. હાલો એ પીપળી શરત બોલો. બોલો ને. તો ગાડી આવી હતી ફોર્ચ્યુનર ગાડી હતી નંબર પ્લેટ વગરની કાળી ગાડી હા હા અને 3-4 ભાઈ બહેનો હતા ને એમ ભાઈ બહેનો હારે વાત થઈ ને હા કે ભાઈ બહેનો એમ કે છે આમ ના પાડી તારે એમાં નહીં જવું રહેવા દે આમાં પડમાં એમ હા એમ કે પીએ પોતે હારે છે ને ઈ આપણે છોડાઈ દે છે એમ કીધું એને એટલે હું જાઉં છું ઈવડે ભાઈ બહેનો સવારમાં ના પાડીને તો આવી ગયો છે. હા હા એટલે કાળી ગાડી ફોર્ચ્યુનર હતી નંબર પ્લેટ વગરની. હા હા કઈ વાંધો નહીં હાલો ને એવું લાગે તો જો કદાચ ઓલું કરવું ને તો આવડા જે ઓલા ભાઈ ના મમ્મી ની છે ને હા એને કદાચ અહીંયા આવવાનું કઈ ને તો કદાચ આવડા મીડિયા સામે બોલે ને તો એનું હા ઓલું થાહે ડાયરેક્ટ. હા તે વાંધો તો મને ફોન કરજો બરોબર હું લઈને આવીશ.
સારું હાલો ને. તમે આ ઓડિયો સાંભળ્યા. હવે તમારે નક્કી કરવાનું છે કે સાચું શું છે. સૂર્ય પૂર્વમાંથી ઉગ્યો છે કે પશ્ચિમમાંથી ઉગ્યો છે તે તમારે નક્કી કરવાનું છે. તમારે નક્કી કરવાનું છે કે આખી ઘટના પાછળ જયરાજ આહિરની ભૂમિકા છે કે નહીં. તમારે નક્કી કરવાનું છે કે ભાવનગર પોલીસની શંકાસ્પદ કામગીરી છે કે નહીં. તમારે નક્કી કરવાનું છે કે શું પોલીસ કોઈને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે. તમને જે કંઈ લાગે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો. લાઈક કરો, શેર કરો, અમને સબસ્ક્રાઇબ કરો, કારણ કે અમે તમારો અવાજ છીએ. અમે કોળી સમાજનો અવાજ છીએ. અમે નવજીવન ન્યૂઝ છીએ. અત્યારે મને મારા સાથી દર્શિલને રજા આપો. આવીશ પાછો આ પ્રકારના બીજા વિષયો લઈ તમારી સાથે વાત કરવા. નમસ્કાર.